જમનાવડ ગામે આવેલા નાફેડના મગફળી કેન્દ્ર પર ખેડૂતો અને મજૂરો વચ્ચે ઘર્ષણ. મગફળી અને સોયાબીન તોડાવવા માટે મજૂરોએ ખેડૂતો પાસે ₹200 થી 500 સુધીની લાંચ માંગી હોવાનો આક્ષેપ. પૈસા ન આપતા મજૂરોએ ખેડૂતોનો માલ રિજેક્ટ કરવાની અને ધૂળ નાખવાની ધમકી આપી. વિરોધ કરતા કોન્ટ્રાક્ટરના માણસો ખેડૂતોને પથ્થર અને પાડા લઈને મારવા દોડ્યા હોવાનો દાવો. બબાલ થતા નાફેડ અને ગુજકોમાસોલના અધિકારીઓ કેન્દ્ર છોડીને ભાગી ગયા. ખેડૂતોને ટાર્ગેટ કરી હેરાનગતિ કરવામાં આવતી હોવાનો સૂર. ખરીદી પ્રક્રિયા ખોરવાતા ખેડૂતો મુશ્કેલીમાં. કડકડતી ઠંડીમાં હેરાનગતિ. ગુજકોમાસોલના કર્મચારીને પૂછવામાં આવતા હાલથી પકડી. રિપોર્ટર જયંત વિંજુડા, ધોરાજી. મારું નામ વિનોદભાઈ નાથાભાઈ વાગમજી. હું જમનાવડનો ખેડૂત છું. કાલે અમે સોયાબીન નાખવા નાફેડમાં આવેલા, એટલે મજૂરે અમારી પાસેથી ₹200 લીધા. તો મજૂરે શા માટે લીધા? અને આજે જમનાવડના 17 થી 18 વકલ આવ્યા તો બધાય પાસે પૈસા માગે છે. શા માટે ખેડૂત પાસેથી મજૂર પૈસા માગે છે અને માલ રિજેક્ટ કરે છે? અમુક માલ તો 10% ડેમેજ માલ છે. બતાવું તમને અત્યારમાં 10% ડેમેજ માલ ભરેલો છે. કેવા પૈસા શા માટે માંગે છે ખેડૂતને? કે તમે અમને બોરી પલટાવી દો, અથવા કે તગરે અમને બોરી ભરી દો. તો અમારે બોરી ભરવી હોય તો અમે એને ગોડાઉને કહો તો નાખી જાય. હવે અમે ફરિયાદ તાલુકા પ્રમુખને કરી છે. શું કહેશો? અત્યારે કર્મચારીઓ છે, અધિકારી બધા નીકળી ગયા છે. મિલનભાઈ પોતે અહીંયા મેન છે, એ નીકળી ગયા છે. અને જે કોન્ટ્રાક્ટર છે આ મજૂરનો, એ નીકળી ગયા છે. જયરાજભાઈ કરી નામ છે કોન્ટ્રાક્ટર મજૂરના. મજૂરો કેવું વર્તન કરે છે? અરે મજૂર પાણા લઈને મારવા દોડે છે. જમનાવડ આપણે ભાઈ કેવા નામ, શું થયું હતું એની સાથે? બસ ખાલી કે તમે આવી રીતે આમ માળી કે બોરી તગારા ભરીને બોરીમાં નાખી દો. કલ્પેશભાઈ કુંવર પરડવા કરીને છે, કે તમે બોરીમાં ડોલું નાખો. કલ્પેશભાઈ કે અમે ન નાખીએ. એમાંથી પાણાનો પથ્થર લઈને મારવા દોડ્યા. મારું નામ કલ્પેશભાઈ વસરામભાઈ પરડવા. હું જમનાવડ ગામનો વતની છું. શું કહેશો? આજ રોજ અમારો ખેડૂતનો નાફેડ નોંધણી કરાવેલ સોયાબીનનો વારો હતો. તો અમે સોયાબીન નાફેડની સૂચના મુજબ રોજ સોયાબીન લઈ આવવાના અને ઢગલો કરીને એ લોકો તોલશે એવી નાફેડની નિયમ છે. તો અમે લોજ સોયાબીન લઈને અમારો અહીંયા વાહન છે એ ઊભું રાખ્યું. તો લોજ સોયાબીન હોવાને લીધે અમારા વારો લગભગ 1.5 કલાકે વારો ન લીધો. મારી પાછળના 15-20 ખેડૂતો છે એના પહેલાં તોરાઈ ગયા હતા. એના બોરીવાળા સોયાબીન હતા. મને કે તમારા સોયાબીન નહીં જોખાઈ જાવ, તમારે થાય કરી લેવું. એટલે મેં કીધું કે તમારા સોયાબીન જોખવા હોય તો ₹500 આપવા જો હે. અને મારી આજુબાજુના બધા ખેડૂતો પાસે ₹500 માંગ્યા. જો તમે પૈસા નહીં આપો તો તમારા સોયાબીનમાં અમે ધૂળ નાખી અને તમારા સોયાબીન છે અમે રિજેક્ટ કરાવશું. આજે શું કહેશો? ખરીદી બંધ થઈ ગઈ છે? અધિકારીઓ ક્યાં છે? આજ રોજ અધિકારીઓ બધા તાળા મારીને ભાગી ગયા છે. નાફેડના ગુજકો માર્શલના સાહેબ પણ છે, એ કોઈ જવાબ આપવા તૈયાર નથી. એને તો પોતાને ખબર નથી કે કોણ અહીંયા કોન્ટ્રાક્ટર છે. જેને ધ્યાન રાખવાનું છે એને જ ખબર નથી કોણ કોન્ટ્રાક્ટર છે અને કોણ અહીંયા કામ કરે છે. શું કહો? ખરીદી બંધ થઈ ગઈ છે? ખરીદી બંધ કરી દીધી. એનું કારણ છે કે અમારા ગામના જમનાવડના ઓબીસી સમાજના 15-17 ખેડૂતોનો આજે એક વારો હતો. અત્યાર સુધી બીજા સમાજના વારા આવતા હતા. એટલે એક સ્પેશિયલ સમાજને ટાર્ગેટ કરવા માટે જ આ બધો કાર્યક્રમ એને આયોજન કરેલું હોય એવું લાગે છે, બધા મિલીભગતથી. મજૂરને પૈસા નહીં દેવા. મજૂરને પૈસા તમે તો હતા નહીં, તમારી ડ્યુટી હતી. હું ક્યાં હતો? હું તો ત્યાં માફડીમાં હતો. આમાં તો તમારી જવાબદારી તો ફિક્સ થાય છે ને. જવાબદારી થાય તો શું કામ નથી આપતા તમે? બાઈટ શું કામ નથી આપતા? પણ જવાબ તો આપવો પડે ને તમારે. તમારે નોકરી કરવા હોય તો જવાબ ન આપવો પડે. શું કામ જવાબ નથી આપતા? પણ જવાબ તો આપો. આ બબાલ થયું કેના હિસાબે થયું? તમારે શું કામ કરો? અહીંયા તમારી એવું ડ્યુટી છે. હે, અમારી ડ્યુટી જે ક્વોલિટીની. આ તો ક્વોલિટી તમે જ કરો ને. તમે જ છો ને. તમે જ છો ને મેં. ઓથોરાઇઝ છો તો તમે જ એને કહી શકો ને સાહેબ. શું કામ તમે નથી ભાગે? શું કામ ભાગો? પણ અટ તો કરો. પણ આમ ચહેરો બતાવો તમારો. આ તમારી મિલી ભગત હતી. હું છે બધું